આજ રોજ જુનાગઢ કોર્પોરેશન મુકામે કમિશનરશ્રીને ગઠબંધન તરફથી આવેદન પત્ર આપવામાં આવ્યું છે। જે આવેદન રેલવે સ્ટેશનની બાજુમાં એશ આકારનું મૂળ બ્રિજ ઓવરબ્રિજ થતું હતું, જેમને કોઈ લોકોએ યા સત્તાધીશોએ એમને એ ડિઝાઇનમાં ફેરફાર કર્યો, જેના માટે મૂળ ડિઝાઇન આવે અને જે ડિઝાઇનમાં લોકોની સવલતતા વધારે સારી રીતે આપી શકાય, લોકો સારી રીતે અવર જવર કરી શકે, એ માટેની લાગણી દર્શાવતું અમારું આજનું આવેદન પત્ર હતો। કમનસીબે સત્તાધીશો જે એશ આકારનું જે હતું એને બદલે એમના બે ટાંગા તોડીને જેડ આકારનું કરી નાખે તો જે લોકોને આવવા જવામાં સવલતતા હોય ન પડે। દાખલા તરીકે ગાંધી ચોકમાં થી બ્રિજ શરૂ થાય અને એ બ્રિજ માટે સામેના ભાગે રેલવે સ્ટેશનના પાછળના ભાગે એ બ્રિજ ઉતારે, ત્યારે કોઈએ ગીતા લોજે જવું છે કે ગીતા લોજે થી જોશીપુરા તરફ જવું છે, એમને ખૂબ લાંબો અંતર થાય અને એવા વખતે મૂળ ડિઝાઇનમાં ફેરફાર ના કરે, એના માટે કોંગ્રેસ આપ પાર્ટી એટલે કે ગઠબંધન અને લોકોની માગણી છે, એ માગણીને સંભાળે। સાથે સાથે કોંગ્રેસ ઓફિસને પણ ટાર્ગેટ થતું હોય એવી આ ડિઝાઇન હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। જે અમે કમિશનરશ્રીને વાત કરી છે કે જ્યારે પેલું ઓવરબ્રિજ થતું હોય ત્યારે વિવાદ બના આવે, એના માટે અમારે લડાઈ કરીએ અને અમારા કારણે ઓવરબ્રિજનું કામ અટકે એ વ્યાજબી નથી। તેથી અમારી વાત લાગણી માગણી આપ અને આપના સત્તાધીશો સુધી પહોંચાડીને લોકો માટે, બહુજન લોકો માટે, સુખાકારી માટે આપ સારો નિર્ણય લ્યો એવી અમારી વિનંતી સાથેનું આવેદન પત્ર આજ આપ્યું છે। અને જો આ વાતને નહીં સ્વીકારે તો અમે ગાંધી સિંધિયા માર્ગે અમે લડત ઉપર ઉતરી આવશું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અમુક પદાધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આમાં અમારા કોર્પોરેટર પણ આવ્યા છે। બ્રિજની ડિઝાઇનને લઈને આ લોકોએ રજૂઆત કરી છે કે અગાઉમાં જે એચ આકારની ડિઝાઇન હતી અને અત્યારે જે આપણે એસ આકારની ડિઝાઇન છે, આના વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે અને ચર્ચા વિચારણા મુજબ અમુક જે કન્ફ્યુઝન્સ હતા આને પણ અમે ખુલ્લે દિલથી ચર્ચા કરી છે અને ખરેખર જે સાચી વસ્તુ છે આનું ધ્યાન અમારું દોરવાનું પ્રયત્ન કર્યું છે અને અમે આનું દોરવાનો પ્રયત્ન કર્યો છે। આ લોકો મુજબ જે એચ ડિઝાઇન હતી, આ એચ ડિઝાઇનથી શહેરમાં કોઈ પણ ટ્રાફિકના ઇસ્યુ નહીં થાય, આવા તમામ રજૂઆતો કરવામાં આવી છે। પરંતુ જે ડિઝાઇન જે છે, આ ડિઝાઇનમાંથી 2 લેગ ઓછા કરવામાં આવે છે, સ્થળ અને બાકી બધું પરિસ્થિતિ ત્યાં જ છે। તો આજે એક ભ્રમ ઉત્પન્ન થાય છે કે ખરેખર આ ડિઝાઇનથી ટ્રાફિકમાં બહુ કન્જેશન થઈ જાય અને ઇસ્યુ થઈ જશે, એવું બિલકુલ નથી। અત્યારે પણ જ્યારે જે ઇનકમિંગ રોડ છે, આ જેટલું છે આ આખું રોડ ખાલી રહેશે અને એક સર્વિસ રોડ આપવામાં આવશે, તો ટ્રાફિકને કોઈ પણ રીતે અડચણ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન નહીં થવાનું। બાકી જે બ્રિજની ડિઝાઇન જે છે, આ ડિઝાઇન સરકારશ્રી દ્વારા માન્ય થઈ છે અને જે નિર્ણય થયો છે આ નિર્ણય મુજબ ભવિષ્યમાં કામગીરી કરવામાં આવશે। ઓકે।